સમાચાર વિસ્તારથી જોઈએ તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરમાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે તેમણે દુનિયામાં સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું। સાથે તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ 2030માં અમદાવાદ રમશે। ઓલિમ્પિકના પ્રયાસ થઈ રહ્યા છે। દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે। 2 વર્લ્ડ ક્લાસ પ્રતિયોગિતા યોજાઈ ગઈ અને તેમાં પ્રતિનિધિ મંડળે કર્યું હતું। સૌથી આધુનિક સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે। તમામ રમતવીરો માટે સુવિધાઓ છે। રમતોને સ્લો મોશનમાં જોવા માટે થિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેથી રમતવીરો તેમની રમતોને આગળ વધારી શકે। चिराग सोनी, दिव्यांग न्यूज़, अमदावाद।